કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક નવા લાઈફસ્ટાઈલ વ્લોગમાં। તો તરત આપણે ખેતરમાં કામ જ કરતા હોય એનો જ આખો વ્લોગ આપણે પૂરો થઈ જાય છે। તો આજે કેટલા બધા ટાઈમ પછી થોડુંક કામ એવું છે કે થોડુંક બહાર જવું પડે એવું છે। તો ફિલહાલ માટે તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને કામની વાત કરીએ તો વ્લોગમાં બન્યા રહેજો। સારું લાગે તો લાઈક કરી દો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને આપણે નીકળીએ છીએ ગાડી લઈને ભાઈ હો જઈએ છે કામ માટે। તો શું કામ છે તમારા વિડીયો જોવો એટલે આગળ ખબર પડતી જશે। તો ફિલહાલ નીકળીએ આપણે બાઇક સ્ટાર્ટ કરીને આપણા શેઠના ચણાવાળા ખેતર અને કેરીવાળા છે થોડી તને ભાઈ જાય છે કજો ભાઈ જશે પૈસા લેવા। ક્વોલિટી એટલી બધી ડેન્જર છે એટલે કંઈ ખાસ દેખાતું નહીં। અને આપણી બાઇક પણ અહીં પડેલી છે જો ફિલહાલ ભાઈ પૈસા માંગીને આવતો રસ્તા પર પૈસા કીધું કે વખત એમને જઈએ છે આપણે અહીંથી આપણે પોણી આવે છે પણ આપણે બધા નાટક નહીં કરીએ કારણ કે મારા સીધો હોય છે ને ત્યારે લેવા દેના પડે છે। અને ફિલહાલ આવી જશે આપણે અહીંયા મોટર બંધ કરવા કારણ કે 12:30 જેવાથી જશે અને શેઠ જાય છે ખાવા। તો શેઠ ફોન કરે તો આપણે અહીંયા કરવાનું છે મોટર બંધ। પહેલાં ઓટોમેટિક કરી નાખીએ। ટાટાનો એટલો બધો ડેન્જર અવાજ આવે છે ને કે બીકો લાગે છે। વારે કપા પણ આ ટોમેટોનું તો મને છે કે થોડી હોદી ઉપર વાળી મેં મેરે થોડી ગઈ ને આ ટોમેટો થોડી છે ને નીચે હો નહીં એ તમે જોઈને જે લાયક લાલો ભાઈ રસ્તાની રૂકાવટ આવી જશે જો હટ ભાઈ આપ તૂટેલું છે ગાડા બિરાક દે છે કારણ કે આ નીચે છે કે ઊંડું છે અને પથ્થરની વાત કરે ને તો આવા પથ્થર પડેલા છે। અને અમે આપણે ગાડી એટલે બધી તાકાત કરતી નથી કારણ કે ડિસ્કવર છે એટલે તો ફિલહાલ વિચાર એવો છે કે પાછા વળી જઈએ એમ। પાણી સગડું અને ખાડો છે પાછો પાણી સગડું જાય છે રસ્તો શીખવા નીકળી જાય પણ નાવાય ને મસ્ત નાવાની મજા આવે એવું છે। અહીં ખાડો છે બધો જે પથ્થર છે ને બધા તો કોણ હો જાય છે બધા પથ્થર અહીંયા છે મોટા મોટા દેખાતા હોય તો દેખાડો બસ દેખાય નહીં। આ ગાળામાં પથ્થર છે મોટા મોટા અહીં આટલા લોગીન અને અહીંથી ગમલે છે રસ્તો બેઠો ગાડી લગભગ ના નીકળે। તો ત્યાંથી સરકાય એવું નહોતું એટલે આપણે પાછા વળી જશો ને પકડી લીધો છે ભાવનગરથી અમદાવાદવાળો હાઈવે। હાઈવે પર ઉતરી જશે ને આપણે વળી જશે રોહિસાળા આપણે રોહિસાળા ચોકડીએ આપણે જવાનું છે આ સાઈડ અને અમે ત્યાં આવે છે ગાડી આપણે લાકડા અને ગાડી જો ખતરનાક પડેલી છે અને આપણે જવાનું લાકડાને એટલે જવાનું નહીં આપણે આપણે જવાનું આ રસ્તાથી આગળ। તો ફાઇનલી દોસ્તો આપણે આવી જશે રાજકોટ અને ગામ પણ આ જ ગામમાં છે। 1 કલાકની ડ્રાઇવિંગ કરીને આપણે આવી જશે આ વાડીએ અને આપણે આવેલા છે આપણી ગાડી લેવા કારણ કે આપણે એક ભાઈ લેતા આવેલા 2-3 દાડા પહેલાં તો ફિલહાલ ગાડી લઈને આવી જશે અને 2 કલાકનો ટાઈમ એટલે લાગી શકે કારણ કે આપણે નિંજા છે ને એ સ્પીડમાં કે તો છે શું કહેવાય આપ ચડી જાય છે આપણી નિંજા બાઇકને એટલે ધીમે ધીમે આવે ને એટલે જ ચાલે આવી એક આ વધારે રેસ આપે ને તો આપ ચડી જાય તરત જ ઉભી રહી જાય। તો ફિલહાલ કંઈક છે ને અહીંયા ચણાના ખેતરા છે વધારે કરીને પેલા ચણા કેટલાક મળે છે ફિલહાલ અહીંયા આવા ચણા છે ને અમારે તો જોઈ કહો ને ફિલહાલ આપણે આવી જશે બાઇક લે અને અહીંયા આ બાઇક લેવા જઈએ આપણે તો ફિલહાલ બાઇક લઈને આવી જશે આપણે હા શું ગામ છે ગામનું નામ ખબર નહીં પણ ફિલહાલ તો રોડ ભર્યા છે કારણ કે કંટાળી જાય એટલે અને કંઈક લાવ્યા હશે આપણે 1-2 લાડવા ખાઈ લઈએ હતા હાલ તો બસ તો કરી લઈએ કે લાડવા પસંદ નીકળવા હોય કઈ લાડવા ખાવા હતા
એકદમ ખતરનાક વાળા લાગે છે. લાડવાનો નાસ્તો કરીને નીકળી ગયા છે આપણે આપણી મંજિલ તરફ અને પાછળ આવશે ભાઈ અને આપણે અહીં ગાડી જઈશે 100-200 સ્પીડમાં જુઓ આપણી ગાડી 100-200 સ્પીડમાં જોઈને સુનિલભાઈ પણ આવી જાય ફોર્મમાં તો સુનિલભાઈ થોડુંક એક્સિલેટર ડાયબો અને નીકળી ગયા હતી આપણે 500ની સ્પીડમાં સાઈડ કાપીને થોડીક વાર હરીફાઈ લગાવી તો પકડી આપણે વાળીએ 12 વાગ્યાના નીકળેલા ને 4 વાગી જશે ને આવી જશે આપણે ખેતરે ફાર્મિંગ ને કા ભાઈ તો ફિલહાલ કબાને વાત કરો તો કઈ કાવા ફૂટો હશે જેવો તમારે કેવો કાવા ફૂટેલો છે કમેન્ટ કરીને કહેજો.